ઉઠી ગયા આપણે સવાચારે, જય સ્વામિનારાયણ બધાને લાગ્યા ભગવાનના પગે ને ગયા પછી આપણે ક્લબે. ગોકુળ આઠમને સૌને જય શ્રી કૃષ્ણ હો, અને પછી ઉજવું આપણે કાનાનો બર્થડે. ગુજરાતીનો પહેલો ધર્મ, ગમે એ તહેવાર ચાલતો હોય, ગરબા તો પહેલાં જ લેવાના. હે ને? સાચું કીધું ને? કમેન્ટ કરજો. વરસાદે તો 4-5 દિવસથી હોથા પાડી દીધા છે હો. ઠેર ઠેર પાણી ભરી દીધા છે. પછી તો નીકળી ગયા પેટ્રોલ વગરની ગાડી લઈને. આ જુગલ જોડી એકલી પડી લાગે છે. હાલો પગી ગયા મામાને ઘરે હપેતરું લેવા. ઓલી જુગલ જોડીના ભાઈબંધ તો અહીંયા રખડે છે. માણાની હારો રોડે પણ હરકુથી નાઈ લીધું લાગે છે. કોકની કડ ભાંગી નાખશે. હાલો આજે તો આપણી ટોળકી પગી ગઈ છે મામાને ઘરે આઠમ કરવા. ત્યાં તો બધા જો ઠૂસવા બેહી ગયા છે, દાબી લીધું છે હરખાઈનું. અંદરમાં આ બેન ગોટાળે ચીડા લાગે છે. તાપી મૈયા તો આજે હરખાઈના પ્રસન્ન થઈ ગયા છે. 2 કાંઠે વહે છે આજે તો. લોકો ટોળકા જોવા આવે. 2 મહાન રેસરની રેસ થઈ. કોણ જીત્યું હશે કમેન્ટ કરજો. અહીંયા તો જન્માષ્ટમીની ઉજવણી થવાની ચાલુ થઈ ગઈ લાગે છે. મામાને ઘરે સારું નવું ખાવા મળે. જોઈએ આજે શું મળે છે ખાવા. ભારતના ટોપ 10 મફતિયા જુગારી તો અહીંયા જ બેઠા છે. કોઈને જરૂર હોય તો આપણને કહેજો, મૂંઝાવું નહીં એમાં. આપણા માટે રેડી જ છે બધા ભાઈઓ બહેનો. ઘરે આવીને રોજની જેમ આપણે મીટિંગ હતી, મીટિંગ પતાવી અને પછી બેટા લોક વ્યવહાર વાંચવા અને થોડી વાર તે ભગવાનની કરી ચેષ્ટા. ને આજનો વિચાર કંઈક એવો છે, સારા માણસો આપણી જિંદગીમાં આવે એ આપણી ભાગ્યતા છે અને એની સાથે સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે.